જ્યારે ઘરમાં તમે ઇડલી બનાવી છે ને ઇડલી તમારી વધે છે ત્યારે આવી રીતે જો મસાલા ઇડલી બનાવશો તો બહુ સરસ મજાની ટેસ્ટી આ ઇડલી બને છે, ફટાફટ બની પણ જાય છે અને એકદમ સરસ મજાની. તો અહીંયા આપણે જે ઇડલી બનાવી છે એ ઇડલીને ઊભી પટ્ટીમાં સમારી લેવાની છે, જેના કારણે ખાવામાં પણ મજા આવે. ઇન્સ્ટન્ટ બનતો આ નાસ્તો બહુ સરસ મજાનો છે. કદાચ આ રેસીપી જોયા પછી એકવાર તમે બનાવશો, પછી વારંવાર બનાવશો અને ખાસ આની ખાસિયત એ છે કે ઇડલી તમારા ઘરે વધેલી નથી, પરંતુ સ્પેશિયલ તમે આ નાસ્તા માટે ઇડલીને બનાવશો. એક પ્લેટ તો એક પ્લેટ. હવે તેલ 1 ચમચી ગરમ કર્યું, એની અંદર આપણે રાઈનું તડતડ ફૂટવા દઈએ. રાઈ ફૂટી જાય એટલે જીરાથી વઘાર કરીશું. તો અહીંયા રાઈ ફૂટે પછી જ આપણે જીરું ઉમેરવાનું છે. જીરું ઉમેરી મીઠા લીમડાના 4 થી 5 ઝીણા ઝીણા સમારીને પાન ઉમેરી દેવાના. સ્લાઇડ અમથી થોડી અમથી ચપટી હળદર અને પછી ઇડલી ઉમેરવાની છે. થોડું નમક ઉમેરીશું, લાલ મરચું ઉમેરીશું, થોડું ધાણા જીરું ઉમેરીશું અને થોડો અમથો મેગી મેજિક ગરમ મસાલો ઉમેરીશું. તો આટલી વસ્તુ આપણે ઉમેરીશું ને એટલે આપણી ઇડલીનો ટેસ્ટ બહુ સરસ આવે છે. મેગી મેજિક મસાલો ખાસ ઉમેરજો, એનાથી તમારી ઇડલી છે ને એ વધારે ટેસ્ટી બને છે. હવે આપણે હલાવી લઈશું. ગેસની આંચ એકદમ સ્લો ટુ મીડિયમ રાખી અને હલાવવાનું છે. ખરેખર આ રેસીપી બહુ સરસ મજાની છે. અહીંયા તમે હલાવીશો એટલે જે ઇડલી તૂટે ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને ખરેખર ઇન્સ્ટન્ટ બનતો આ નાસ્તો બહુ સરસ મજાનો છે. આ નાસ્તો સવારે નાસ્તાના ઓપ્શનમાં કે પછી રાત્રે ડિનરના ઓપ્શનમાં, અથવા તો તમારા ઘરે કોઈ ગેસ્ટ જમવા આવે છે તો ફરસાણના ઓપ્શનમાં તમે આ વઘારેલી ઇડલી જે સ્ટીમેડ નાસ્તો હોય છે એમાં તમે આ ઓપ્શનમાં લઈ શકો છો. તો ખરેખર સરસ મજાની રેસીપી માત્ર ને માત્ર તમારા માટે છે. આ ડીશ માત્ર મેં તમારા માટે બનાવી છે. હવે આપણે આ ડીશને સર્વિંગ પ્લેટમાં લઈએ. ધીમે ધીમે આપણે આ ઇડલીને એક પ્લેટમાં લેવાની છે. તો હું અત્યારે સવારે મોર્નિંગમાં ટી સાથે ટી બ્રેકમાં નાસ્તો લઈ રહી છું. તો ખરેખર મારા હસબન્ડને આ રેસીપી બહુ પસંદ છે, એટલા માટે મેં એના માટે બનાવેલી છે. તો તમે પણ ઇન્સ્ટન્ટ આવી રીતે ઇડલી બનાવો. નાના મોટા સૌ કોઈ ખાતા જ હશે અને વાહ વાહ બોલતા જશે. તો ખરેખર જોઈને જ ખાવાનું મન થઈ જાય છે ને. એકદમ ઓછી સામગ્રી અને એકદમ ઇન્સ્ટન્ટ રેસીપી જોઈને ખાવાનું મન થઈ જાય એવી લલચાવવાની રેસીપી કોને પસંદ ન હોય. તમને હોય તો તમે પણ આવી રીતે મસાલા ઇડલી ચોક્કસ બનાવજો.